ઓમ નમઃ શિવાય. મિત્રો, કાશી કે જેને આપણે વારાણસીના નામથી ઓળખીએ છીએ, આપણી ગંગા તો મશહૂર છે જ, પરંતુ તેમના ઇતિહાસમાં એવા રાઝ છુપાયેલા છે કે જે સાંભળવાવાળાના રૂવાટા ઊભા કરી દે છે. આ કહાની એ જ કાશીની છે કે જ્યાં શિવ સ્વયં તેના ભક્તોને કહે છે, મને શોધવાની જરૂર નથી, હું તો અહીં જ છું, બસ સાચી નજર અને શ્રદ્ધા જોઈએ. આ વાત ત્યારની છે જ્યારે મોગલ બાદશાહ ઔરંગઝેબે કાશી વિશ્વનાથ મંદિર તોડાવી ત્યાં મસ્જિદ બનાવી. શહેરમાં અફરાતફરીનો માહોલ હતો. લોકો પૂછવા લાગ્યા હતા કે શું શિવજી સાચે જ કાશી છોડીને જતા રહ્યા? પરંતુ સાચું રહસ્ય તો ત્યારે શરૂ થયું કે જ્યારે એક વૃદ્ધ વિશ્વનાથ નામના પૂજારી ભગવાન શિવના દર્શન તેના સપનામાં કરે છે. શિવ હસીને કહે છે, વિશ્વનાથ, મંદિર ગયું છે, હું નહીં. મારી પહેચાન ઈંટોમાં નહીં પણ ભક્તોના દિલમાં છે. બીજા દિવસે વિશ્વનાથે આ સપનું તેના શિષ્યોને સંભળાવ્યું. બધા તેને શિવની માયા માની, પરંતુ એક દિવસ વિશ્વનાથે મનમાં વિચારી લીધું કે તે આ પરીક્ષાનો જવાબ શોધશે. વિશ્વનાથે કાશીની ગલીમાં ફરી ફરી અને બધી ગલીમાં જઈ બધા લોકોને પૂછ્યું કે શું તમે શિવને જોયા છે? કોઈકે કહ્યું કે હા, એ ગંગા કિનારે બેઠેલા માછીમારો સાથે હસી મજાક કરી રહ્યા હતા. કોઈકે કહ્યું કે ના, શિવજી તો હવે કાશી છોડી ચૂક્યા છે. પરંતુ વિશ્વનાથનો ઉત્સાહ ઓછો ના થયો. એક રાત વિશ્વનાથ મંદિરના પરિસરમાં બેઠા હતા ત્યારે એક અજબ દ્રશ્ય બન્યું. ત્યાં એક સાધુ આવ્યા અને જેની જટા ખૂબ જ લાંબી હતી. તેની આંખો એવી ચમકતી હતી કે જાણે અગ્નિની જ્વાળા હોય. એમણે હસીને કહ્યું, વિશ્વનાથ, કહાની સાંભળશો શિવની? વિશ્વનાથે ઉત્સુકતાથી હા પાડી. સાધુએ કહ્યું, જ્યારે ઔરંગઝેબે મંદિર તોડાવ્યું ત્યારે શિવજીએ ગંગાને કહ્યું, મંદિરનું તો શું છે, એ તો હું ફરીથી બનાવી લઈશ, પરંતુ જ્યારે મારા ભક્તોનો વિશ્વાસ તૂટશે તો મારા કાશીનું શું થશે? ત્યારે ગંગાએ કહ્યું કે ચાલો કંઈક એવું કરીએ કે જેનાથી ઔરંગઝેબ પણ હેરાન થઈ જાય. સાધુએ કહ્યું, મંદિરનું મુખ્ય શિવલિંગ આજે પણ એ જ જગ્યાએ ઉપસ્થિત છે, પરંતુ આંખોથી છુપાયેલું છે. હર રાત શિવજી ત્યાં આવે છે અને ગંગા સાથે ભસ્મ આરતી કરે છે. આ સાંભળી અને વિશ્વનાથની આંખો ભરાઈ આવી. કાશીમાં આ કહાની આગની જેમ ફેલાઈ ગઈ. બધા જ જાણવા માટે ઉત્સુક હતા કે સાચે શિવલિંગ હજુ પણ ત્યાં જ છે. લોકોનો જોશ વધતો ગયો. પરંતુ એની સાથે જ એક બીજી અજબ ઘટના ઘટી. ગંગા કિનારાના નાવિકોએ કહ્યું કે અમાવસ્યાની રાતે ગંગાના પાણીમાં એક અદ્ભુત પ્રકાશ દેખાય છે, જાણે કોઈ શિવજીની આરતી કરી રહ્યું હોય. વૃદ્ધ કહે છે કે આ શિવજીનું સંકેત છે. એ કહે છે કે અમારે કાશીને એક નવી ઊંચાઈ પર લઈ જવાનું છે. ત્યાં દિલ્હીમાં ઔરંગઝેબના દરબારમાં પણ એક અજીબ ઘટનાઓ થઈ. એક રાત ઔરંગઝેબને સપનામાં એક લાંબી જટાવાળા સાધુ તેના સિંહાસન પાસે આવીને બોલ્યા, તે કોઈ ઈંટો તો તોડી છે પણ શિવજીને નહીં. તારો સમય હવે પૂરો થયો. ઔરંગઝેબ જાગી ગયો અને દરબારમાં જઈ દરબારીઓને પૂછ્યું કે શું સાચે જ શિવ કાશીમાં છે? દરબારી ચૂપ રહ્યા, કારણ કે શિવજીના ચમત્કારની વાતો પૂરા દેશમાં ફેલાઈ ગઈ હતી. આ બાજુ વિશ્વનાથે લોકોનું સંગઠન બનાવવાનું ચાલુ કર્યું અને કાશીને ફરીથી શિવની નગરી બનાવી હતી. તેમણે મંદિર ખોદવાનું શરૂ કર્યું. લોકો પણ તેમાં જોડાયા અને એક દિવસ એવો આવ્યો કે મંદિરમાંથી શિવલિંગ મળ્યું. જેવું શિવલિંગ મળ્યું કે તરત જ પૂરા કાશીમાં હર હર મહાદેવના નારાથી ગુંજી ઉઠ્યું. લોકોની આંખોમાં આંસુ હતા અને આ શિવજીની ભક્તિ અને વિશ્વાસની સૌથી મોટી જીત હતી. જ્યારે આ ખબર ઔરંગઝેબ સુધી પહોંચી તો તે હેરાન થઈ ગયો. તેણે ફરીથી કાશી પર ચઢાઈ કરવાની યોજના બનાવી. તેની સેના કાશી પાસે પહોંચી ત્યારે એક ભયાનક તૂફાન આવ્યું અને વીજળીઓ થવા લાગી. ત્યારે સેનાએ હાર માની લીધી અને ઔરંગઝેબે કંઈ જ ન કરવાનો ફેસલો લીધો. ઇતિહાસકારો કહે છે કે આ શિવની માયા હતી.
આ પછી એક નવું કાશી શરૂ થયું. મંદિરનું પુનઃનિર્માણ થયું અને ત્યાં જ શિવલિંગ સ્થાપવામાં આવ્યું, જ્યાં જૂનું શિવલિંગ હતું. ગંગાની આરતી અને કાશીની ભક્તિ બંને પૂરા દેશને એકતાનો સંદેશ આપ્યો. આજે પણ કાશી વિશ્વનાથ મંદિર ખાલી આસ્થાનું પ્રતીક નથી, પરંતુ એ આપણને શીખવાડે છે કે સત્ય અને વિશ્વાસને કોઈ તોડી નથી શકતું. તમે ક્યારેય કાશી જાઓ તો ગંગા કિનારે બેસો અને ધ્યાનથી સાંભળજો. બની શકે કે દૂરથી શિવજીની ધીમી હસી સંભળાય, જાણે એ કહી રહ્યા હોય કે કાશી તો મારી હતી, મારી છે અને હંમેશા મારી જ રહેશે. કાશીની ભૂમિ પર દરેક વ્યક્તિ પોતાના જીવનના કોઈને કોઈ સમયે પોતાની અંદર શક્તિ અનુભવે છે. એક એવું શહેર છે જ્યાં દરેક વ્યક્તિ પોતામાં શક્તિ અનુભવે છે. અહીંની હવામાં કંઈક ખાસ છે જે આત્માને જાગૃત કરે છે અને જીવનના અંતિમ સત્ય તરફ દોરી જાય છે. ઘણા ભક્તો અને સંશોધકો કાશીની રહસ્યમય શક્તિનો અનુભવ કરવા માટે અહીં આવે છે. દરેક વ્યક્તિને આ ભૂમિમાં કંઈક ખાસ મળે છે જે બીજે ક્યાંય જ મળતું નથી. કાશીને તપસ્યાની ભૂમિ પણ કહેવામાં આવે છે. કાશીના અજાયબીનું બીજું રહસ્ય છે કે શિવે પોતાની શક્તિથી તેને સ્થાપિત કર્યું હતું. આ તે દિવસ હતો જ્યારે શિવે પોતાના ત્રિશૂળના એક જ ફટકાથી કાશીની ભૂમિને પવિત્ર કરી અને પોતે પોતાના દિવ્ય ત્રિશૂળથી ભૂમિને સ્પર્શ કર્યો. ત્યારથી કાશીને મુક્તિનો દરવાજો પ્રાપ્ત થયો હતો. તે દિવસે શિવે કહ્યું હતું કે જે કોઈ આ ભૂમિ પર આવશે અને સાચા હૃદયથી મારી પૂજા કરશે તેનો આત્મા મુક્ત થશે. કાશીમાં જે કોઈ મને શોધશે તે મારામાં શરણ લેશે. આ વચન કાશીના દરેક શેરી, દરેક મંદિર અને દરેક ઘાટમાં ઉચ્ચારવામાં આવે છે. કાશીની આ શક્તિ અને દિવ્યતા આજે પણ જળવાઈ રહે છે. પ્રાચીન વાર્તા અનુસાર કાશીમાં એક સમયે કાશી નામની રાણી હતી જે ખૂબ ધાર્મિક હતી અને લોકોને મદદ કરતી હતી. એક દિવસ રાણી કાશીએ ભગવાન શિવને પ્રાર્થના કરી, હે શિવ, અગર હું આ રાજ્યની રાણી છું તો રાણી તરીકે હું આ સ્થાનને વધુ પવિત્ર અને જીવનથી ભરપૂર બનાવવા માંગુ છું. મને એવી શક્તિ આપો કે જેથી હું લોકોની સેવા કરી શકું. ભગવાન શિવે રાણીના હૃદયની શુદ્ધતા જોઈ તેમને આશીર્વાદ આપ્યા. તમારું હૃદય સાચું છે રાણી. તમારી સેવા અને સમર્પણનું પરિણામ એ આવશે કે કાશી તમારી બની જશે. અહીંની દરેક જગ્યા તમારા દેવી કાર્યોની સાક્ષી આપશે. રાણી કાશીએ લોકોની સત્ય, પ્રેમ અને ભક્તિના પાઠ ચાલુ કર્યા. ધીમે ધીમે કાશી એક એવી ભૂમિ બની ગઈ જ્યાં જીવન અને મૃત્યુ વચ્ચેનો તફાવત અદૃશ્ય થઈ ગયો. કાશીની ભૂમિ દરેક વ્યક્તિને કંઈક નવું શીખવે છે. અહીંની દરેક શેરી, દરેક રસ્તો અને દરેક મંદિર વ્યક્તિને શાંતિ તરફ આગળ વધવા અને તેમની આંતરિક શ્રદ્ધા અને માન્યતા શોધવા માટે પ્રેરણા આપે છે. જે કોઈ પણ અહીં આવે છે તે પોતાના જીવનનો હેતુ સમજવા લાગે છે. કાશીની દરેક મુલાકાત આત્માની ઊંડી યાત્રા છે, જ્યાં વ્યક્તિએ પોતાના જીવનનો સાચો અર્થ સમજાય છે. શિવના દિવ્યધામ કાશીમાં એ શીખવવામાં આવે છે કે મૃત્યુ ખાલી રૂપાંતરણ છે, સમાપ્તિ નથી. કાશીમાં મૃત્યુ પામવાવાળો વ્યક્તિ શિવજી સાથે સમાહિત થઈ જાય છે અને પછી તે અનંત બ્રહ્માંડમાં એકાકાર થઈ જાય છે. જ્યાં સુધી તમે તમારી અંદર રહેલી શાંતિને ઓળખો નહીં, ત્યાં સુધી તમે મુક્તિના માર્ગ પર આગળ વધી શકતા નથી. કાશી આવીને તમે આત્માની ઊંડાઈનો અનુભવ કરી શકો છો, કારણ કે અહીં દરેક પગલું એક નવું જ્ઞાન છુપાવે છે. આખરે કાશીનો સાચો સંદેશ એ છે કે જીવનનો હેતુ આત્માની યાત્રા છે અને આ યાત્રા ફક્ત સાચી ભક્તિ અને પ્રેમ દ્વારા જ પૂર્ણ થાય છે. કાશીની મુલાકાત લઈને દરેક વ્યક્તિ સમજે છે કે જીવન અને મૃત્યુ સ્થિર નથી, પરંતુ એક સતત પ્રક્રિયા છે જે આત્માની શુદ્ધતા તરફ આગળ વધે છે. જેમણે પોતાના જીવનના દરેક કાર્યમાં સત્ય અને પ્રેમ જોયો છે તેઓ જ કાશીમાં સાચી મુક્તિ મેળવે છે. મંદિરો, ઘાટ અને ગંગાના કિનારા દરેકને શીખવે છે કે જો આપણે જીવનમાં શુદ્ધ હોઈએ તો મૃત્યુનો ભય નથી. કાશીમાં શિવની લીલા અનંત છે
અહીં દરેક શેરી, ઘાટ અને મંદિરમાં એક રહસ્ય છે. આ રહસ્ય વચ્ચે કાશીવાસીમાં હંમેશા ચમત્કારની ચર્ચા કરવામાં આવે છે. કાશીમાં એક અદ્રશ્ય શિવ મંદિર પણ છે, જે ફક્ત તે ભક્તોને જ પ્રગટ થાય છે. તેમના આત્માઓ શિવથી ભરેલા છે. આ મંદિર મુક્તેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. પ્રાચીન કથા અનુસાર આ મંદિર ભગવાન શિવે પોતે બનાવ્યું હતું. જ્યારે પૃથ્વી પર અસત્ય, અહંકાર અને અજ્ઞાન વધવા લાગ્યા, ત્યારે શિવે કહ્યું કે તેઓ અહીં એક એવી જગ્યા બનાવશે જ્યાં ફક્ત સત્ય અને ભક્તિનો જ વાસ હશે. આ મંદિર દરેક આત્માને મુક્તિ આપશે, પરંતુ ફક્ત તે જ જોઈ શકશે જેમણે પોતાનું જીવન સત્ય, ભક્તિ અને સેવા માટે સમર્પિત કર્યું છે. એક દિવસ એક સામાન્ય વ્યક્તિ નરેશ, જેણે પોતાનું આખું જીવન બીજાઓને મદદ માટે અને શિવની પૂજા કરવા માટે સમર્પિત કર્યું હતું, તે ગંગાના કિનારે ધ્યાન કરી રહ્યા હતા, જેના જીવનમાં સંતોષ અને શાંતિ ભરાઈ ગઈ. અચાનક તેને ગંગાના મોજાઓ વચ્ચે એક અનોખો અવાજ સંભળાયો. નરેશ, તમારી ભક્તિએ તમને અમારી પાસે બોલાવ્યા છે. હવે સમય આવી ગયો છે જ્યારે તમને મુક્તેશ્વર મહાદેવના દર્શન થશે. ગંગાની લહેરોની વચ્ચે તેમને એક સીડી દેખાઈ. નરેશ સીડી ઉપર ગયો અને સીડીઓના અંતે નરેશે જે જોયું તે તેની કલ્પના બહાર હતું. એક વિશાળ શિવલિંગ દિવ્ય પ્રકાશથી ઝળહળી રહ્યું હતું. મંદિરની આસપાસ એક અદ્ભુત આભા હતી. એવું લાગતું હતું કે આ સ્થાન સ્વર્ગ કરતાં પણ વધુ પવિત્ર છે. નરેશ શિવલિંગ આગળ ઘૂંટણીએ પડ્યો. તેની આંખોમાંથી આંસુ વહી ગયા. તેણે શિવને કહ્યું, હે ભોલેનાથ, હું તમારી આ લીલા સમજી શકતો નથી. મેં એવું તો શું કર્યું કે મને આ સૌભાગ્ય મળ્યું? શિવજીનો દિવ્ય અવાજ આવ્યો, નરેશ, તમે તમારું જીવન બીજાની સેવા પાછળ વિતાવ્યું. તમારી નિસ્વાર્થ સેવા તમને આ સ્થાન પર લાવી છે. હવે આ મંદિર તમને તમારા આત્મા માટે મુક્તિનું વરદાન આપશે. જ્યારે નરેશ પાછો ફર્યો ત્યારે તે પહેલાં કરતાં વધુ શાંત અને ખુશ હતો. તેણે આ મંદિર વિશે કોઈને વાત કરી નહીં, પરંતુ તેના ચહેરા પરની શાંતિએ બધાને પ્રભાવિત કર્યા. કાશીના લોકો માને છે કે મુક્તેશ્વર મહાદેવનું મંદિર દરેક વ્યક્તિને દેખાય છે કે જે પોતાનું જીવન ભક્તિ, સત્ય અને સેવામાં સમર્પિત કરે છે. આ આપણને શીખવે છે કે શિવને શોધવા કોઈ ચોક્કસ સ્થાન કે સમયની જરૂર નથી. તેઓ દરેક આત્મામાં રહે છે. તેમને ફક્ત ભક્તિ અને કર્મ દ્વારા જાગૃત કરવાની જરૂર છે. આ બધી વાત પછી કાશીના લોકો વધારે ઉત્સાહ અને ભક્તિથી ભરાઈ ગયા. દરેક ઘાટ, દરેક મંદિર અને દરેક શેરી શિવ અને ગંગાના મહિમાથી ગુંજી ઉઠી. પરંતુ એક કાશીમાં રહસ્યમય ગુણ પણ હતો. દરેક પેઢીમાં કોઈને કોઈ એવું હતું જેણે શિવ સાથે સંકળાયેલા ચમત્કારના સાક્ષી બનતા હોય. એકવાર કાશીમાં ગીતા નામની એક યુવતી તેની માતાની સારવાર વિશે ચિંતિત હતી. તેની પાસે પૈસા નહોતા અને ડૉક્ટરોએ હાર માની લીધી હતી. તે ગંગા કિનારે બેસી અને રડી પડી, હે ભગવાન, તમે બધાની વાત સાંભળી છે, પણ શું મારી માતાને બચાવવાનો કોઈ રસ્તો નથી? ગંગાની લહેરો શાંત હતી અને રાત્રિનો અંધકાર વધુ ઘેરો થયો. પછી એક ઋષિ આવ્યા અને કહ્યું, તમારા આંસુ વ્યર્થ નહીં જાય. ગંગા મૈયા અને શિવે તમને સાંભળી લીધા છે. કાલે સવારે મંદિરમાં જાઓ અને શિવલિંગને ફક્ત ગંગાજળ અર્પણ કરી તમારી પ્રાર્થના પહોંચાડો. બાકીનું બધું શિવ પર છોડી દો. ગીતાએ તે જ કર્યું. તેણે સાચા હૃદયથી પ્રાર્થના કરી અને ગંગાજળ અર્પણ કર્યું. જ્યારે તે ઘરે પાછી આવી ત્યારે તેની માતાએ પહેલીવાર રાહતનો શ્વાસ લીધો. ધીમે ધીમે કોઈ પણ દવા વગર તેની માતા સ્વસ્થ થઈ ગઈ. આ જોઈને ગીતા સમજી ગઈ કે શિવ એક ચમત્કાર સિવાય બીજું કંઈ નથી. તેઓ શ્રદ્ધા અને ભક્તિને પોતાની શક્તિ સાથે જોડે છે. આ ઘટના પછી કાશીના સંતોએ નક્કી કર્યું કે મંદિર હંમેશા દરેક માટે ખુલ્લું રહેશે, પછી ભલે તે કોઈ પણ જાતિ, ગરીબ કે પીડિત હોય. કાશી વિશ્વનાથ મંદિરને દરેક ભક્ત માટે મંદિર જાહેર કરવામાં આવ્યું. તેણે સમગ્ર ભારતમાં સંદેશ આપ્યો કે શિવ ફક્ત તેમના ખાસ ભક્તો જ નથી, પરંતુ દરેકના છે જે તેમને તેમના જીવનમાં અનુભવવા માંગે છે.
એક રાત્રે ગંગાના કિનારે ધ્યાન કરી રહેલા એક વૃદ્ધ સંતે ગંગાને તેના મોજાઓ દ્વારા કહેતા સાંભળ્યા, કાશી ફક્ત શિવનું નથી, તે દરેકનું છે જે અહીં પોતાને મહેસૂસ કરવા આવે છે. તેમને સમજાયું કે કાશીનું મહત્વ ફક્ત પૂજામાં જ નહીં, પરંતુ એ સમજવામાં પણ રહેલું છે કે અહીં દરેક વ્યક્તિ પોતાનો આત્મા શિવ સાથે જોડાયેલો અનુભવે છે. કાશી દરેક મુલાકાતીઓને આ સંદેશ આપવાનું ચાલુ રાખે છે. તે ફક્ત ધાર્મિક મૂલ્યો જ નહીં પણ સામાજિક મૂલ્યો પણ શીખવે છે. દરેક શિવભક્ત પોતાના પાપોને ધોઈ નાખતો નથી, પણ પોતાની અંદર રહેલી શક્તિને પણ ઓળખે છે. જીવનમાં સંકટ આવશે, પણ જ્યાં સુધી શ્રદ્ધા અને કર્મ હશે ત્યાં સુધી દરેક મુશ્કેલી દૂર થશે. તેથી જ્યારે પણ કાશી જાઓ, ગંગા કિનારે બેસી અને મહેસૂસ કરો કે શિવ અને ગંગા ફક્ત કાશીમાં જ નહીં પરંતુ દરેક જગ્યાએ છે જ્યાં ભક્તિ, કર્મ અને પ્રેમ છે. કાશીના ઇતિહાસમાં એક સમય એવો આવ્યો જ્યારે શિવ ભક્તોએ ભગવાન શિવના ચમત્કારો અને ગંગાના મહત્વને ઉત્સવ સાથે ઉજવવાનું નક્કી કર્યું. આ ઉત્સવ ફક્ત એક ધાર્મિક પ્રસંગ નહોતો, પરંતુ દરેક માટે શિવ અને ગંગાના મહિમાનો અનુભવ કરવાનું એક સાધન હતું. એક પૂર્ણિમાની રાત્રે કાશીના અગ્રણી સંતોએ ગંગાના કિનારે એક ભવ્ય આરતીનું આયોજન કર્યું. ગંગાના મોજા પર દીવા તરતા હતા, જાણે સ્વર્ગ પૃથ્વી પર ઉતરી આવ્યું હોય. તે રાત્રે ગંગાના કિનારે શિવ અને ગંગાના મહિમાના ગુણગાન ગાતા ગીતો ગવાતા હતા. આ ઉત્સવનો મુખ્ય હેતુ દરેકને એ અહેસાસ કરાવવાનો હતો કે શિવ ફક્ત તેમની આંતરિક શ્રદ્ધા અને કાર્યોમાં જ રહે છે. આ ઉત્સવ દરમિયાન એક વૃદ્ધ માણસ જેનું નામ રામ હતું, તે મંદિરની બહાર બેઠો હતો અને ગરીબ હતો અને ઉજવણીમાં જોડાવાની હિંમત કરતો નહોતો. સંતોએ તેને જોયો અને પૂછ્યું, બાબા, તમે ઉત્સવમાં કેમ ન આવ્યા? શંભુએ જવાબ આપ્યો, હું શિવને લાયક નથી. મારી પાસે ભક્તિ માટે પૈસા કે સમય નથી. મેં મારા જીવનમાં ઘણી ભૂલો કરી છે. સંતે હસીને કહ્યું, શું તમે જાણો છો કે શિવ ફક્ત પૂજાથી ખુશ નથી થતા? તેઓ ફક્ત હાજરીથી ખુશ નથી થતા, પરંતુ તેમના દરેક ભક્ત પાસે તેમના કર્મ દ્વારા આવે છે. સંતોએ શંભુને ઉત્સવમાં આમંત્રણ આપ્યું અને કહ્યું, આજથી તમે શિવલિંગના સૌથી મોટા ભક્ત છો, કારણ કે તમે સ્વીકાર્યું છે કે તમે ભૂલોથી ભરેલા છો અને આ જ સાચી ભક્તિ છે. ઉત્સવ દરમિયાન જ્યારે ગંગા આરતી ચરમસીમાએ હતી ત્યારે અચાનક આકાશમાં એક અદ્ભુત પ્રકાશ દેખાયો. આ પ્રકાશ તારાની જેમ ચમક્યો અને લોકોએ કહ્યું કે તે શિવ અને ગંગાના આશીર્વાદ છે. તે જ રાત્રે કાશીના મંદિરોમાં ઘંટનો અવાજ આપમેળે ગૂંજવા લાગ્યો. આ જોઈને લોકોને સમજાયું કે શિવ ફક્ત મંદિરમાં જ નહીં પરંતુ દરેક કાશીવાસીના હૃદયમાં છે. ઉત્સવે કાશીને એક નવો સંદેશ આપ્યો. આ સંદેશ એ હતો કે શિવ ફક્ત પૂજનીય નથી પણ તમારા સાથી પણ છે. તે દરેક જગ્યાએ છે જ્યાં ભક્તિ અને કર્મ છે. કાશીના દરેક વ્યક્તિને કોઈને કોઈ રીતે તેના સમાજની સેવા કરવાને જવાબદારી સોંપવામાં આવી. આજે કાશી ફક્ત એક ધાર્મિક શહેર નથી પરંતુ તે એક પ્રેરણા પણ છે. અહીં આવનાર દરેક વ્યક્તિ ગંગા અને શિવની લહેરોની શક્તિને જાણે છે, જે આપણા જીવનમાં પરિવર્તન લાવે છે. જ્યારે તમે કાશીમાં ગંગા કિનારે ઊભા રહો છો અને હર હર મહાદેવનું જાપ કરો છો, ત્યારે એવું લાગે છે કે ભગવાન શિવ પોતે તમારા કાનમાં કહી રહ્યા છે, હું તમારી સાથે છું, ફક્ત તમારા કર્મમાં વિશ્વાસ રાખો. કાશી, જેને બ્રહ્મલોક તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક એવું શહેર છે જ્યાં જીવન અને મૃત્યુ વચ્ચેનું સંતુલન અજોડ છે. અહીં રહેતા દરેક માનવીને ખ્યાલ છે કે મૃત્યુ પછી બીજી યાત્રા શરૂ થાય છે, આત્માનું પરમ સત્ય અને ભગવાન સાથે જોડાણ તરફનો પ્રવાસ. પરંતુ કાશીનું આ અદ્ભુત રહસ્ય ત્યારે ખુલે છે જ્યારે તેના જીવનની અંતિમ ક્ષણોમાં કોઈ અહીં આવે છે. એકવાર એક યુવાન જેનું નામ સમર્થ હતું આ શહેરમાં આવ્યો. તેના શિવને પૂછ્યું, પ્રભુ, કાશીમાં મૃત્યુ પામ્યા બાદ મુક્તિ કેમ મળે છે? શિવજીએ કહ્યું, સમર્થ, કાશી એક એવી જગ્યા છે જ્યાં સમય અને આત્માનો નકશો સંપૂર્ણપણે અલગ છે.
આ એક એવી ભૂમિ છે જ્યાં આત્મા દરેક જન્મ, કર્મ અને સંસ્કારમાંથી મુક્ત થાય છે. આ શહેરમાં મૃત્યુ ફક્ત શરીરનો વિનાશ નથી, પરંતુ આત્માની સાચી યાત્રાની શરૂઆત છે. સમર્થે પૂછ્યું, શું કાશીમાં મૃત્યુ પામેલા બધા લોકો મુક્તિ મેળવે છે? શિવે હસીને કહ્યું, ના, ફક્ત સત્ય અને શાંતિ શોધનારાઓ જ કાશીની શક્તિનો અનુભવ કરે છે. તે એક સાધના છે જે ફક્ત સત્યના માર્ગ પર ચાલનારાને જ મળે છે. સમર્થ હવે સમજી ગયા કે કાશીનું રહસ્ય ફક્ત બાહ્ય દર્શન વિશે નથી, પણ આંતરિક ભક્તિ અને આત્માની શુદ્ધિ પણ છે. તેથી તેમણે કાશીની મુલાકાત લેવાનું નક્કી કર્યું. તે ગંગાના કિનારે બેસી ધ્યાનમાં પડી ગયા. તે દિવસે ગંગાના મોજા એક અલગ જ સંદેશ આપી રહ્યા હતા. જેમ જેમ તે ધ્યાન કરી રહ્યા હતા, તેમ તેમ તેની આંખો સમક્ષ એક અદ્રશ્ય ઉર્જા વહેતી થઈ. તેને ગંગામાં સ્વયં શિવનું સ્વરૂપ અનુભવાયું. તેના આત્માને ઊંડી શાંતિનો અનુભવ થયો અને સ્પષ્ટ થઈ ગયું કે કાશી ફક્ત એક ભૂમિ નથી, એક બ્રહ્માંડ છે જ્યાં આત્મા તેના અંતિમ લક્ષ્ય તરફ આગળ વધે છે. સમર્થને કાશીમાં પોતાના જીવનનો હેતુ મળ્યો અને શિવ પાસેથી જ્ઞાન મેળવ્યું. તે આત્માની પણ એક યાત્રા છે. એવું કહેવાય છે કે જ્યારે સમર્થે કાશીમાં પોતાના છેલ્લા દિવસો સમર્પિત કર્યા, ત્યારે તે ફક્ત મૃત્યુથી જ નહીં, પરંતુ જીવનની બધી જટિલતાઓથી મુક્ત થયા. જ્યારે તેમનું શરીર ગંગાના મોજામાં ડૂબી ગયું, ત્યારે તેમનો આત્મા શિવમાં ભળી ગયો અને તેમણે કાશીના રહસ્યનો સંપૂર્ણ અનુભવ કર્યો. કાશીનો સંદેશ છે કે જીવન અને મૃત્યુ ફક્ત એકબીજાના પાસા છે. જો કોઈ જીવનમાં સાચા માર્ગને અનુસરે છે, તો મૃત્યુ એક નવી શરૂઆત છે. કાશીમાં સમયનો ખ્યાલ તૂટી જાય છે. અહીં દરેક વ્યક્તિને ખ્યાલ આવે છે કે મૃત્યુ ફક્ત શારીરિક રીતે જ નહીં, પરંતુ આત્માના ગુણાતીત તરીકે થાય છે. તે આપણને શીખવે છે કે શિવનો સાચો સાક્ષાત્કાર શરીર દ્વારા નહીં, પણ આત્મા દ્વારા થાય છે. તેમના સાક્ષાત્કારનો માર્ગ એવા વ્યક્તિ દ્વારા થાય છે જે જીવનમાં દરેક કાર્યમાં પ્રામાણિકતા અને ભક્તિ સાથે ચાલે છે. જે વ્યક્તિ પોતાના આંતરિક સ્વના ઊંડાણને સમજે છે, તે જ પરમ સત્યને ઓળખે છે. જે વ્યક્તિ પોતાના જીવનને પ્રામાણિકતા અને ભક્તિથી ચલાવે છે, શિવના દર્શનનો અનુભવ કરે છે. જો આપણે તેને અનુભવવાનો પ્રયાસ કરીએ, જ્યાં સમય અને અવકાશની સીમાઓ ભૂસાઈ જાય છે, જ્યાં જીવન અને મૃત્યુની વ્યાખ્યાઓ બદલાઈ જાય છે, તો તે હંમેશા આપણને યાદ અપાવે છે કે આત્માનું અંતિમ લક્ષ્ય શાંતિ તરફ આગળ વધવું છે. જ્યારે આપણે કાશીની શેરીઓમાં ચાલીએ છીએ, ગંગા કિનારે બેસીએ છીએ, ત્યારે આપણને લાગે છે કે કાશી ફક્ત ભૂતકાળનું શહેર નથી, પણ ભવિષ્યની યાત્રા માટે માર્ગદર્શક પણ છે. કાશી શહેરમાં દરેક શ્રદ્ધા અને ભક્તિની ઊંડાઈ નવી છે. કાશીમાં મૃત્યુ ફક્ત શરીરનો ત્યાગ નથી, તે આત્માની નવી શરૂઆત છે. એક સમયે ધૈર્ય નામનો એક યુવાન જીવનમાં શાંતિ અને સાચો માર્ગ શોધી રહ્યો હતો. તે કાશીની યાત્રા પર નીકળ્યો. તેણે સાંભળ્યું હતું કે અહીં મોક્ષ પ્રાપ્ત થાય છે, પરંતુ તેને આશ્ચર્ય થયું કે શું મુક્તિ શક્ય છે કે તે ફક્ત એક દંતકથા છે. તે કાશીના ઘાટ પર બેઠો હતો અને ઊંડા વિચારમાં ખોવાયેલો હતો. તેને એક સાધુ બાબા મળ્યા, જેમના ચહેરા પર શાંતિ અને દયાની વિશેષ અભિવ્યક્તિ હતી. તેમણે પૂછ્યું કે શું કોઈ આત્મા ખરેખર કાશીમાં મુક્તિ મેળવે છે? સાધુ બાબાએ હસીને કહ્યું કે કાશીમાં મોક્ષ ફક્ત મૃત્યુ પછી જ નહીં, પરંતુ જીવનની દરેક ક્ષણમાં થાય છે. અહીં તેના કાર્યોથી શુદ્ધ થયેલા આત્મા મૃત્યુ પછી પણ શિવ સાથે એક થાય છે. ધૈર્યને આ સમજાયું નથી, તેથી સાધુ બાબાએ સમજાવ્યું કે અહીં મૃત્યુનો અર્થ ફક્ત શરીરનો અંત નથી. કાશીમાં આત્મા આ જીવનમાં એક નવી દિશા શોધે છે. મૃત્યુ પછી સત્ય અને પ્રેમ તરફ આગળ વધે છે. ધૈર્યએ સાધુ બાબાના શબ્દ સાંભળ્યા અને ગંગા નદીના કિનારે બેસી ધ્યાન કરવાનું શરૂ કર્યું. તેને લાગ્યું કે ગંગાનો દરેક પ્રવાહ શિવની અનન્ય ઉર્જાથી રંગાયેલો છે. તેણે આંખો બંધ કરી અને ધ્યાન કર્યું. તેના આત્માને એક નવો અનુભવ થયો.
તે અનુભવ આત્માનું સર્જન હતું, એક શાંતિ જે કોઈ પણ ભૌતિક વસ્તુથી અલગ છે. શિવનું દર્શન ધૈર્યના આત્મામાં પડઘાયું. ધૈર્યએ કહ્યું, કાશીમાં મોક્ષ માટે મૃત્યુથી નહીં, પરંતુ જીવનની દરેક ક્રિયામાંથી મુક્તિ જરૂરી છે. જ્યારે તમે ભક્તિ અને સત્યથી દરેક કાર્ય કરો ત્યારે તમારો આત્મા શુદ્ધ બને છે અને આ જ સાચી મુક્તિ છે. ધૈર્યને સમજાયું કે મોક્ષ ફક્ત સમયની વાત નથી, આ એક એવું પરિવર્તન છે જે આત્માને સત્ય અને પરમાત્મા સાથે જોડે છે. ધૈર્યને કાશીમાં પોતાનું જીવન બદલી નાખ્યું. તેણે પોતાની ભક્તિને વધુ ગહન બનાવી અને આત્મા સાચી મુક્તિ તરફ આગળ વધ્યો. હવે તે જાણતો હતો કે કાશીમાં મુક્તિ કોઈ ચોક્કસ દિવસ કે સ્થળના સ્થાન પર આધારિત નથી, પરંતુ વ્યક્તિ જ્યારે સત્યના માર્ગ પર ચાલે છે ત્યારે તે દરેક ક્ષણે થાય છે. કાશીનો સાચો સંદેશ એ છે કે જીવનની યાત્રા ફક્ત ભૌતિક નથી, આધ્યાત્મિક છે. આ શહેર આપણને શીખવે છે મૃત્યુ પછીની યાત્રા ફક્ત શરીરની નથી, આત્માની છે. કાશી આપણને આ વાતનો અહેસાસ કરાવે છે કે મૃત્યુ પછી જ મુક્તિ પ્રાપ્ત થઈ શકતી નથી. હર હર મહાદેવ, જય કાશી વિશ્વનાથ, જય ગંગા મૈયા મૃત્યુ પછી મુક્તિનું પ્રતીક છે. ખરેખર તે જીવનના દરેક પાસા વિશે એક ગહન સંદેશ આપે છે. આ શહેર ફક્ત ભૂતકાળની છાપ ધરાવતું નથી, પણ ભવિષ્ય માટે માર્ગદર્શન પૂરું પાડે છે. આ જ કારણ છે કે કાશીનું સત્ય હંમેશા બદલાયું છે અને દરેક યુગમાં લોકોને સત્ય તરફ ખેંચે છે. એક સમયે કાશીમાં એક સાધક મહિરાજ પોતાના જીવનના અંતિમ દિવસોમાં ગંગા કિનારે બેઠા હતા. શું કાશીમાં મૃત્યુનો ખરેખર મુક્તિ થાય છે? આ પ્રશ્ન તેના મનમાં વારંવાર આવતો હતો. તેણે નક્કી કર્યું કે તે મૃત્યુને સમજવા નહીં, પણ જીવનના ઊંડા સત્યને સમજવા માટે કાશી આવશે. તેણે દિવસ રાત શિવનું ધ્યાન કર્યું. અંતે એક રાત્રે તેને શિવના દર્શન થયા. શિવે કહ્યું, મહિરાજ, કાશીમાં તમને મૃત્યુને નહીં, પણ જીવનને, સત્યને ઓળખવાની તક મળી છે. આ શહેર તમને આ સમજવામાં મદદ કરશે, પરંતુ આત્માની યાત્રા ચાલુ રહે છે. મહિરાજે શરણાગતિ સ્વીકારી અને શિવને પૂછ્યું, પ્રભુ, આ યાત્રા પછી આત્મા ક્યાં જાય છે? તેણે શાંતિથી જવાબ આપ્યો, તમારા આત્માનો માર્ગ તે માર્ગ પર હશે. જો તમે સાચા છો તો તમારી યાત્રા મુક્તિ તરફની હશે. મહિરાજ, જે હવે શિવના શબ્દો સમજી ગયો હતો, તે ગંગામાં સ્નાન કરવા ગયો. ગંગામાં પ્રવેશતા જ તેને એવું લાગ્યું કે તે ગંગાના પ્રવાહ સાથે વહેતો હોય અને તેને પ્રવાહમાં શિવની હાજરીનો અનુભવ થયો. તેણે પોતાના બધા દુઃખ અને શંકાઓ પાછળ છોડી દીધા. ગંગાના જાળામાં ડૂબી ગયા. પછી તેણે ગંગાના જાળામાં તરતા અસંખ્ય દિવ્ય દીવા જોયા અને દરેક દીવામાં આત્મા તરીકે શિવનું પ્રતિબિંબ હતું. આ દ્રશ્ય તેમના માટે એક ગહન સત્યનું પ્રતીક હતું. મૃત્યુથી આગળની એક યાત્રા જે આત્માને પરમ સત્યની નજીક લઈ જાય છે. કાશી ફક્ત એક જ સ્થળ છે. તે ફક્ત એક ભૌતિક સ્થળ નથી, પરંતુ આત્માના ઉત્થાનનું કેન્દ્ર છે. અહીં આવીને દરેક વ્યક્તિ પોતાના જીવનનો હેતુ અનુભવે છે. કાશીનો દરેક ઘાટ, દરેક મંદિર અને દરેક શેરી એક અનોખો અનુભવ આપે છે. આ તે સ્થાન છે જ્યાં આત્મા શાંતિ અને પ્રેમ અનુભવે છે. એક સમયે એક યુવતી નવ્યા દેવી, જે આખી જિંદગી પોતાના પરિવારની સેવા કરી રહી હતી, તે પોતાના જીવનના અંતિમ દિવસોમાં શાંતિ શોધી રહી હતી. નદીના કિનારે બેસી તેણે ભગવાન શિવનું ધ્યાન કર્યું. તેની આંખોમાં આંસુ હતા. ફક્ત આંસુ જ નહીં, પણ આત્માના શુદ્ધિકરણનો આનંદ. તેણે સ્નાન કર્યું. પછી એક અદ્ભુત ઘટના બની. ગંગાના મોજામાં એક દિવ્ય પ્રકાશ દેખાયો, જે તેને ગંગા તરફ ખેંચી રહ્યો હતો. તેણીએ પોતાનું શરીર છોડી દીધું અને ગંગામાં વિલીન થઈ ગઈ, અને બધાએ જોયું કે તેનો આત્મા શિવમાં વિલીન થઈ ગયો. આ ઘટના બધાના દિલમાં એક ગહેરી છાપ છોડી ગયું. કાશીના ઘાટ પર બેસીને જે વ્યક્તિ શાંતિ અને ધ્યાનમાં રહે છે, તેને આ નગરીથી એક સંદેશ મળે છે. મૃત્યુ કેવળ શરીરનો નાશ છે, પણ આત્માનો સંગ હંમેશા રહેશે. કાશી આપણને એ શીખવે છે કે જીવનમાં જે પણ વ્યક્તિ સત્ય, સેવા અને ભક્તિના માર્ગ પર ચાલે છે,
તેની આત્મા ક્યારેય નષ્ટ થતી નથી. તો મિત્રો, આજે આપણે કાશી એટલે કે જે એક રહસ્યનું શહેર છે તેમના વિશે વાત કરી. જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો લાઈક અને શેર કરી દેજો, અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.